હરે 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 મધુરમ મધુરેભ્યોऽપि મધુરમ મધુરેભ્યોऽપि મંગલેભ્યોऽપि મંગલમ પાવનમ પાવનેભ્યોऽપि પાવનમ પાવનેભ્યોऽપि હરે નામૈવ કેવલમ હરિનું નામ મધુરથી મધુર છે, મંગળથી પણ પરમ મંગળકારી છે, પાવનથી પણ પાવન છે. તેષામ સતતમ યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિયોગમ તમ યેન મામ ઉપયાન્તિ તે. નિરંતર મારામાં જે મન લગાડે છે ને પ્રીતિપૂર્વક મારું ભજન કરે છે તેવા લોકોને હું બુદ્ધિ યોગ આપું છું હે અર્જુન, જેનાથી એ લોકો સંસાર સાગરને શીઘ્ર તરી શકે છે, આરામથી તરી શકે છે. દદામિ બુદ્ધિ યોગમ, જેને બુદ્ધિનો યોગ મળે છે. બુદ્ધિ તો આપણી પાસે છે, પણ એ બુદ્ધિમાં જો યોગ ભળી જાય ને, બુદ્ધિમાં જો આધ્યાત્મિક પ્રસાદ આવી જાય, બધા જ દુઃખ સર્વ દુઃખ સદાને માટે નિવૃત્ત થઈ જાય. બુદ્ધિ તો એમ પશુને છે, મચ્છરને છે, કીડાને છે, મકોડાને છે ખાવા પીવાની, બાળકો પેદા કરવાની, પણ મનુષ્યની બુદ્ધિ તેથી થોડી વિશેષ છે. એ ભૂતનો ભવિષ્યનો વિચાર કરી શકે અને ભૂત ભવિષ્યનો વિચાર જે મન કરે છે તે મનને પણ નિહાળી શકે અને મનના નિર્ણયો વિચારોને નિહાળનાર બુદ્ધિને પણ એ જોઈને પરમ તત્વમાં પહોંચી શકે એવી યોગ્યતા મનુષ્યમાં ઈશ્વરે આપી છે. એ યોગ્યતા વિકસિત કરવા માટે ઈશ્વરનું પ્રીતિપૂર્વક ભજન કરવું જોઈએ. વ્યવહારમાં નિષ્કામતા આવે તો ચિત્ત શાંત થાય ને શાંત ચિત્તમાં પ્રસન્નતા આવે. યોગની થોડીક ચાવીઓ આપણને જડી જાય તો આપણા જીવનમાં આટલું હોવા છતાં જે આનંદ નથી, પ્રસન્નતા નથી, નિર્ભીકતા નથી, એ બધા જ સદગુણો પ્રગટ થવા લાગે. મૃત્યુલોકમાં સત્કર્મ કરે તો ઉર્ધગામી થવાય અને દુષ્કૃત્ય કરે તો અધોગામી થવાય, અને બરાબરીના કર્મ હોય તો ફરી પાછા મૃત્યુલોકમાં મનુષ્ય રૂપે અવાય. સુખ દુઃખની ખીચડી એક જ થાળીમાં ખાવી પડે. મૃત્યુલોક કર્મભૂમિ છે. સત્કર્મનું ફળ સ્વર્ગ છે, સુખ ભોગવવા માટે. દૂષિત કર્મોનું ફળ નરક છે, દુઃખ ભોગવવા માટે. મનુષ્ય જન્મ સુખ દુઃખની ખીચડી ખાઈ અને નવા કર્મ કરવાનો આ પ્લેટફોર્મ છે. આ ભોગભૂમિ નથી, કર્મભૂમિ છે. તેથી કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરે તૈસા ફલ ચાખા. કર્મમાં ફળ દેવાની શક્તિ છે. એ તમે કર્મ સંતાડીને કરો તો પણ એ કર્મ તમને ફળ આપે. સાથ ભોંયરાની અંદર જઈને દૂષિત કર્મ કરો તો ત્યાંના કણ પણ તમારા હૃદયના ધબકારાને બદલી નાખે. સાથ ગુફાઓમાં સંતાઈને સત્કૃત્ય કરો તો પણ એ સત્કૃત્યો તમારા અંતઃકરણને ઉન્નત કરે છે. તેષામ સતતમ યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાન્તિ તે. જે પ્રીતિપૂર્વક ઈશ્વરનું ચિંતન કરે છે, ભજન કરે છે, એને બુદ્ધિ યોગ મળે છે. ગીતાના 8મા અધ્યાયમાં 8મો શ્લોક છે.
અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિની પરમ પુરુષમ દિવ્યમ યાતિ પાર્થ અનુચિંતયન. અભ્યાસ તો બધા કરીએ છીએ. રોટલા કરવાનો અભ્યાસ, શાક બનાવવાનો અભ્યાસ, કપડાં ધોવાનો અભ્યાસ, સ્ત્રી કરવાનો અભ્યાસ, નોટ ગણવાનો અભ્યાસ, નોટ સેટ કરવાનો અભ્યાસ, નોટ વધારવાના 6 વર્ષે બમણા કરવાનો અભ્યાસ. એ બધો અભ્યાસ તો છે, પણ અભ્યાસમાં જો યોગ ભળી જાય બેડો પાર થઈ જાય. શબરી ભીલણ બુહારી કરે છે, એનો અભ્યાસ છે. શબરી ભીલણ એકલા રામજીને ચિંતન કરે છે એવું નથી, રામ પણ શબરીનું ચિંતન કરે છે. અરસપરસ હોય છે. પ્રીતિપૂર્વક શબરી રામનું ચિંતન કરે છે. અને રામને જ્યારે ખબર પડી કે શબરી મારું ચિંતન કરે છે, સીતાને શોધવાનું ભૂલ્યા, લક્ષ્મણને કહે છે કે પહેલા આપણે શબરીને મળવા જઈએ. અરસપરસ છે. શબરી 16 વર્ષની ફેરા ફરતી એ ગાંઠો છોડીને ચાલી મતંગ ઋષિના આશ્રમ. તે વખતે સમાજના લોકો જે તે કહ્યું તે શબરીએ સહન કર્યું અને મતંગ ઋષિએ પણ સહન કર્યું. એક સાથે 2 કામ આવી પડે, 2 કર્તવ્ય આવી પડે તો કયું કર્તવ્ય ઉત્કૃષ્ટ છે એ બુદ્ધિપૂર્વક વિચારવું જોઈએ. શ્રી કૃષ્ણની સાથે અર્જુન છે. હવે અર્જુન સામે પણ 2 કર્તવ્ય સામે આવી ગયા છે. એક કર્તવ્ય આવ્યું છે કે જો યુદ્ધ કરું છું તો સગા સંબંધીઓનો વિનાશ થાય છે, પાપ થાય છે. અને નથી કરતો તો આતતાઈઓને છોડી દેવાનું પાપ લાગે છે. આતતાઈઓને છોડી દેવું એ પણ પાપ છે, અને સગા સંબંધીઓને હણી નાખવા એ પણ પાપ છે. હવે શું કરવું? તે વખતે આપણા પક્ષમાં જો ભગવત પ્રકાશ હોય તો ઉચિત કૃત્ય થાય છે. કે જ્યારે બુદ્ધિનો પ્રકાશ થાય છે ને ત્યારે નાની નાની વાતોને જતી કરે, મોટાને પકડાય છે. અને બુદ્ધિ જ્યારે મંદ હોય છે ને ત્યારે નાના નાના રમકડાનો છોકરો પકડે છે, હીરા ઝવેરાત છોડી દે. આપણે નાના હોઈએ ને એ વખતે બાળક બુદ્ધિના હોઈએ ત્યારે એ વખતે ચોકલેટ, લોલીપોપ, ચીગમ વગેરે વસ્તુઓ મૂકે કોઈ, અને સોનાના ટુકડા કે ચાંદીના કે હીરા ઝવેરાતના કંઈક થોડાક નંગ મૂકી દે તો આપણે એ નંગ ચાખીને મૂકી દઈશું, લોલીપોપમાં રાજી થઈ જઈશું. કારણ કે એ વખતે બુદ્ધિ તો છે, પણ બુદ્ધિ બહુ જોરદાર નથી, બિસ્કિટ બુદ્ધિ છે, લોલીપોપ બુદ્ધિ છે. બાબલા બુદ્ધિ કહીએ તો ચાલે. જય શ્રી કૃષ્ણ. એવી રીતે અત્યારે પણ આ સંસારની વસ્તુઓને પકડીએ છીએ અને આત્માનો ઘાત કરી બેસે છે, એ પણ યોગીઓની દ્રષ્ટિએ બાબલા બુદ્ધિ છે. સંતોની દ્રષ્ટિએ, ભગવાનની દ્રષ્ટિએ, યોગીઓની દ્રષ્ટિએ આપણી બાબલા છા બુદ્ધિ છે કે જે છોડી જવાનું છે એના માટે રાત દિવસ દે ધમાધમ, અને જે સાથે રહેવાનું છે એ આત્માના ઉદ્ધાર માટે આપણી પાસે સમય નથી. આનું નામ બાબલા બુદ્ધિ. ખપે 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 ધર દબલે મેં પર નેઠ ઘણી પણ હેંડા દહીં વ્યો જો તું મખણી વિંદે. શ્રી રામ. તમે એકાગ્ર ચિત્ત થાઓ તો તમારી પ્રાણની શક્તિ જે છે, શ્વાસોશ્વાસ જે છે, આપણા નસકોરાથી 12 આંગળ સુધી એનો ફોર્સ બહાર જાય છે. તમે એકાગ્ર ચિત્ત થાઓ તો 12 આંગળની જગ્યાએ 11 આંગળે જ્યારે તમારો ફોર્સ રહે તો તમને નિષ્કર્મતા, નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય. અર્થાત તમારા સ્વભાવમાં થોડી સેવા આવી જાય, નિષ્કામતા આવી જાય. 1 આંગળ એનાથી પણ વધુ પ્રગતિ થાય તો તમારા સ્વભાવમાં આનંદ અને પ્રસન્નતા આવી જાય, અને આકર્ષણ સ્વભાવમાં આવી જાય. 3 આંગળની સિદ્ધિ થાય તો તમને કવિત્વની શક્તિ આવે, અને એનો ઉપયોગ કરો લોક કલ્યાણ માટે, જેમ વાલ્મીકીજીએ કર્યું, કાલિદાસે કર્યું, તે રીતે પણ થઈ શકે. અને 4 આંગળની સિદ્ધિએ તમે પહોંચો તો તમને દૂરદર્શન, દૂર શ્રવણ અને દેવોના નિધિઓ જોવા હોય તો તે જોવાની શક્તિ આવે. 5 આંગળની તમારી સિદ્ધિ થાય તો તમારી આગળ પ્રકૃતિના રહસ્ય ખુલ્લા થાય. તમે વાંચ્યા ન હોય, સાંભળ્યા ન હોય તેવા ગ્રંથને દ્રષ્ટિ નાખો ને તો એ ગ્રંથનું રહસ્ય તમારા હૃદયમાં સ્ફુરિત થવા લાગે. ગઈકાલે મેં વાત કરી હતી કે બાહ્ય ભણતરના પ્રમાણપત્ર સંત તુકારામ પાસે નહોતા, પણ સંત તુકારામ જે બોલ્યા છે અભંગો મરાઠી ભાષામાં, તે મહારાષ્ટ્ર યુનિવર્સિટીમાં
એમએના વિદ્યાર્થીઓને ભણીને પરીક્ષા આપવાનું સદભાગ્ય સાંપડ્યું છે। કબીરજી કઈ યુનિવર્સિટીમાં ભણ્યા હતા, પણ કબીર ઉપર થીસીસ લખે અને નોકરી મળી જાય 2,000ની, અને કબીર પોતે આવી જાય ને તો પટાવાળા માટે પણ યોગ્યતા નથી, કારણ કે 10મું ધોરણ પાસ નહીં મળે। જય શ્રી કૃષ્ણ। રામકૃષ્ણે નરેન્દ્ર ઉપર એક શક્તિપાત કરે, નરેન્દ્રની જે અનુભૂતિઓ થઈ અને નરેન્દ્રની જે ઉન્નતિ થઈ, રાજા મહારાજાઓ એમની દયાના પાત્ર થવા લાગ્યા। એવી બધી યોગ્યતા તમારા મનમાં, અંતર્મનમાં છે, કારણ કે અંતર્મન અંતર્યામી પરમાત્માની સાથે બિલકુલ નિકટ છે। 6 આંગળની તમારી યોગ્યતા વધે। આનંદમય મા પાસે એવી હતી, અને પ્રાઇમ મિનિસ્ટર જેવા લોકો, વ્યક્તિત્વ ધરાવતા લોકો પણ એમને આશીર્વાદ ચાહતા હતા। કમલા નહેરુ એમની પાસે જતા હતા, જવાહરલાલ નહેરુ એમની પાસે જતા હતા, રુદ્રાક્ષની માળા આપી, કડું આપ્યું સોનાનું, એ સાચવી રાખ્યું કમલા નહેરુએ, પછી જવાહરજીએ સાચવી રાખ્યું, અને કોઈ વખતે જપ પણ કરતા એમની સમક્ષ બેસીને। એક વખતે પંડિત જવાહરલાલ કહે છે આનંદમય માને કે માતાજી, ચીનના વાર પછી દિવસે મને આમ થોડું અનુકૂળ રહેતું નથી, રાતે બરાબર ઊંઘ નથી આવતી, તબિયત મારા હાથમાં જ નથી રહેતી, તબિયત લથડતી જાય છે। ત્યારે આનંદમય મા કે એક ક્ષણ માટે શાંત થયા, પછી કહ્યું કે જુઓ, દરરોજે મને એક ક્ષણ તમે આપો, એ ક્ષણમાં તમે ભારતના વડાપ્રધાન નહીં રહેશો, એ એવી ક્ષણ હશે કે એ વખતે તમે કોંગ્રેસના આગેવાન નહીં, ઇન્દિરાના પિતા નહીં, તમે બિલકુલ નિર્દોષ જે તમે છો, એ બહારના જે ટાઇટલો છે એના વિના જે તમે છો, એવી એક ક્ષણ દરરોજે મારા માટે તમે ફાળવો, પ્રોબ્લેમ બધા જ સોલ્વ થઈ જશે। પંડિતજી બુદ્ધિમાન તો હતા, સમજી ગયા કે આ એક ક્ષણ છે પણ કેવી અઘરી છે। એ વખતે આપણું જે ઉપરના ટાઇટલ છે ને, આ બધા પૂંછડા છે ને, હું ફલાણો છું, હું ડોક્ટર છું, હું વકીલ છું, હું શેઠ છું, હું ઢીંગલાવાળો છું, ફીંગલાવાળો, એ બધું છોડી દો, હું અમુક વર્ણનો છું, અમુક જાતિનું છે, બધું છોડી દો। જ્યાંથી હું ઉપડે છે મેં, એ જ્યાંથી હું ઉપડે છે ચૈતન્ય સ્વરૂપનો એ નિર્દોષ મેં, નિર્દોષ તમારો સ્વભાવ જે છે, એક ક્ષણ માટે મને અર્પિત કરો। એક ક્ષણ જો તમે સાચવો તો એનાથી આગળ અને પાછળની અનંત ક્ષણો જોડાયેલી છે। સાંકળનો એક કડું તમે પકડો ને તો આગળ ને પાછળના કડા બધા જ જોડાયેલા છે। એવી રીતે એક ક્ષણ જો તમે મને આપશો ને તો આગળ અને પાછળની બધી ક્ષણો સેટ થઈ જશે તમારે। દરરોજ નિયત સમય ઉપર એક ક્ષણ મારા માટે તમે ફાળવો। એ વખતે તમે કાંઈ ન રહેતા। પંડિતજી કે માં, એક ક્ષણ તો કદાચ હું કાઢું એવી, પણ દરરોજે તે ટાઈમે એક ક્ષણ તમારા માટે ફાળવું એ મારા સામર્થ્યથી બહાર છે, કારણ કે આટલો મોટો દેશ છે, કોઈ વખતે કોઈ સભામાં, કોઈ વખતે ક્યાં જવાનું હોય। માતાજી કીધું પછી તો પિતાજી હમારે હાથ કી બાત નહીં है। થોડા દિવસમાં લખવાની અસર થઈ। ત્રિમૂર્તિ ભવનમાં શરીરની લાચારી સેવતા ઇન્દિરાજીને કહ્યું કે આનંદમય માં અત્યારે દિલ્હીમાં છે, હું દર્શન કરવા માગું છું, એમના પણ જવાતું નથી। માને વિનંતી કરીને કેમે કેમ હાથ જોડીને માને લઈ આવો। ઇન્દિરાજી ગયા ને આનંદમય માને વિનવીને ત્રિમૂર્તિ ભવનમાં લાવ્યા। વિશ્વવિખ્યાત વ્યક્તિ પણ શરીરથી લાચાર કઈ વખત થઈ જાય કાંઈ ખબર પડે નહીં। બુદ્ધિમાન વ્યક્તિ, ભારતનું રાજ્ય અને વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિ, વિશ્વની બધી જ સામગ્રી એમની સેવામાં આવી શકે, છતાંય આ દેહ લાચાર છે। બુદ્ધિમાન પંડિતજીએ આનંદમય માના દર્શન કર્યા, માએ આશ્વાસન આપ્યું। પ્રાઇમ મિનિસ્ટર પદે પહોંચેલા વ્યક્તિને પણ સ્કૂલી વિદ્યા નહીં જેવી ભણેલા આનંદમય માના સાનિધ્યથી જે આશ્વાસન મળ્યું, જે શાંતિ મળી, એ કંઈક અનેરી હતી। જય શ્રી કૃષ્ણ। આપણા શ્વાસોશ્વાસના ધ્યાન દ્વારા અથવા પ્રાણાયામ દ્વારા એ ગતિ પ્રાપ્ત થાય અને 7 આંગળ સુધીનો કંટ્રોલ આપણે કરી શકીએ તો આપણી આંતરિક જીવન શક્તિઓનો અને આપણી મનઃશક્તિ, બુદ્ધિશક્તિનો અદ્ભુત રીતે ચમત્કાર આપણને અનુભવાય। અને 8 આંગળ સુધીની પ્રાણની ગતિ જો આપણા હાથમાં ચાવી આવી જાય તો અષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત થાય। હનુમાનજી પાસે હતી, અણિમા, ગરિમા, લઘિમા, ગરિમા। અને 9 આંગળ સુધીની યોગ્યતા જો આપણા કંટ્રોલમાં આવી જાય
તો આપણો છાંયડો કોઈને દેખાય નહીં અને આપણે અદૃશ્ય પણ થઈ શકીએ, પ્રગટ પણ થઈ શકીએ. 10 આંગળ સુધીની યોગીઓ જે શક્તિ મેળવતા હોય છે ત્યારે એ લોકોને પરકાયા પ્રવેશ અને બીજાને જીવનદાન આપવાનું સામર્થ્ય આવી જતું હોય છે. 11 આંગળ સુધીની શક્તિ જો સિદ્ધ થાય તો નિર્વિકલ્પ સમાધિ અને 12 આંગળને કંટ્રોલ કરવાનું સામર્થ્ય આવી જાય. એને પેલા 11 આંગળવાળાને સવિકલ્પ સમાધિ, 12 આંગળવાળાને નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય. એવા યોગીને આપણે અપર ઈશ્વર કહી શકીએ છીએ. વિશ્વામિત્રે ત્રિશંકુને પોતાના યોગ બળે સ્વર્ગે પહોંચાડ્યા. દૂત દેવોએ ત્યાંથી ધક્કો મારીને પાછા કાઢ્યા, એટલે કે તત્રે ઉત્તિષ્ઠ, ત્યાં જ ઊભો રહે, ત્યાં ઊભો રાખ્યો. ત્યાં એના માટે રાજ્યની રચના કરી. આ નારિયેળ જે છે ને, નારિયેળ એ વિશ્વામિત્રની સૃષ્ટિનું છે. મકાઈ અને બાજરો વિશ્વામિત્રે બનાવ્યો. આટલું બધું સામર્થ્ય માનવ પાસે છે, પણ માનવ આ 4 પૈસાના રોટલામાં અથવા 4 પૈસાના દેખાવમાં પોતાનું આયુષ્ય પૂરું કરી નાખે છે. એ બધું સામર્થ્ય પ્રાપ્ત કર્યા પછી પણ જો ભગવાનમાં પ્રીતિ ના હોય તો સામર્થ્ય વાપરો, વળી પાછા મંજીરા વગાડો. પણ ભગવાનમાં પ્રીતિ હોય અને ઈશ્વર પ્રીતિ અર્થ કર્મ કરો ને આટલું બધું સામર્થ્ય નહીં હોય તો ચાલે, પણ ઈશ્વર પ્રાપ્તિ હેતુ હોય તો જીવનો કલ્યાણ થઈ જાય, જીવનો બેડો પાર થઈ જાય. આજનો શ્લોક છે, તેષામ સતતમ યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. નિરંતર મારા ચિંતનમાં જે લાગેલા છે. રસોઈ કરે તો બાળકોને જમાડતી વખતે અથવા બાળકો કે પતિ કે કુટુંબીઓ માટે નહીં, પણ કુટુંબીઓમાં ને બાળકમાં ને પતિમાં જે વસેલો છે, મારા ઠાકોરજી માટે રસોઈ બનાવું છું, એ રસોઈ તમારી ભક્તિ થઈ. આપણને દિવ્ય સત્સંગની વાતો કેમ ઠસતી નથી કે એટલા બધા બિઝી હોઈએ છીએ અને એટલા બધા અંદરથી ભરીને તૈયાર કરેલું હોય છે કે આ સત્સંગની વાત અડીને પાછી જતી રહે છે. જેમ બોલ અડીને જમીને પાછો જતો રહે ને, એમ સત્સંગની વાત અડીને પાછી જતી રહે. અત્યારે 2-3 વાતો એવી આવીને એમાંથી એકાદી જો પકડી લે ને તો બેડો પાર થઈ જાય. પેલી શ્વાસોશ્વાસની પ્રાણની ફક્ત 12 આંગળ છે ને, 12 ઉપર સંયમ કરવાની કદાચ તમે તાકાત ના કેળવો, 1 આંગળ ઉપર તમે સંયમ કેળવો ને તો તમારા અંદર નિષ્કર્મ સિદ્ધિ આવી જાય. લો, અને આ હેલું છે. 40 દિવસનો પ્રયોગ કરો એટલે થાય ને થાય. આ સુધી જે તમે આનંદ નહીં અનુભવો એ આનંદ આવવા લાગશે. 6 મહિના તમે શ્વાસની રિધમને બરાબર જુઓ તો તમારા શ્વાસ કેવલી કુંભકની સિદ્ધિ થાય. અને કેવલી કુંભકની સિદ્ધિ થાય તો તમારી નજીક કોઈ સત્કાર શુભ કામના કરે ને તો એની શુભ કામના ફળવા લાગે. એટલી શક્તિ તમારી અંદર આવી. કેવલી કુંભક તમારું સિદ્ધ થાય ને તો તમારી આગળ કોઈ મનોતી માને, કોઈ બાધા રાખે, કોઈ શુભ કામના કરે ને એની કામના ફળવા માંડે તો તમારી કામના કઈ બાકી રહે? એવું બધું છે. પણ આપણે તો સત્સંગ સાંભળ્યું, થોડુંક પુણ્ય થાય ને વળી પછી બાપજીનું શું કરવા લઈ જઈએ? સંત માણસની વાત, સંત માણસનો ખજાનો શું કરવા લેવો? તુલસીદાસજીએ કહ્યું છે, કહી દો કહી દો, હોકારો નથી આવતો, કહી દો ને. घट में है सूझे नहीं, घट में है सूझे नहीं, नालत ऐसे जिंद, तुलसी ऐसे जीव को भयो मोतिया बिंद. આ બહારની આંખનો ઓપરેશન મોતિયો હોય ને તો ડોક્ટરો ચીરે મોતિયો દૂર થાય, પણ અંદરનો મોતિયો દૂર કરવો હોય ને તો તેષામ સતતમ યુક્તા નામ ભજતા મામ પ્રીતિપૂર્વકમ. ઈશ્વરનું પ્રીતિપૂર્વક ભજન કરો. મહાપુરુષો કહે છે કે 1.5 પુણ્ય હોય છે ને 1.5 પાપ, બધું મળીને 1.5 જ પુણ્ય અને 1.5 જ પાપ. 1.5 પુણ્ય કઈ રીતે? કે ઈશ્વર મારા છે અને હું ઈશ્વરનો છું એવો દ્રઢ નિશ્ચય એ પૂર્ણ પુણ્ય છે, અને બાકીના બધા જ પુણ્ય અર્ધું પુણ્ય ગણાય. જગત સાચું છે અને હું આ દેહ છું, ઈશ્વરથી જુદો છું, ઈશ્વર મારા નથી, એ મોટામાં મોટું ફૂલ પાપ કહેવાય. અને બીજા બધા મળી નાના નાના અડધા પાપ કહેવાય. યજ્ઞથી, હોમથી, હવનથી, તપથી, દાનથી, તીર્થ સ્નાનથી પુણ્ય તો થાય છે, પણ હું ઈશ્વરનો છું અને ઈશ્વર મારા છે, ભગવાનના થઈને જે ભજન કરે છે એને પરમ પુણ્યની પ્રાપ્તિ થાય છે. આપણે સંસારના થઈને ભજન કરીએ છીએ.
જો દૂધ ઉભરાય છે. સંસારના થઈને ભજન નહીં કરો, ઈશ્વરના થઈને ભજન કરો. તમે શેઠ થઈને ભજન ના કરો, બાઈ થઈને ભજન ના કરો, ભાઈ થઈને ભજન ના કરો, ગરીબ થઈને પણ ભજન ના કરો, અમીર થઈને પણ ભજन ना करो, अरे साधु थईने पण भजन ना करो. मैं साधु हूं और भजन करता हूं, भजन में बरकत नहीं आती, हमारा अनुभव है. मैं साधु हूं ये सोच के भजन करेंगे, भजन में बरकत नहीं आती. मैं तेरा हूं और तू मेरा है. હવે સાધુ છું તોય તારો, અસાધુ છું તોય તારો, ગ્રસ્તી છું તોય તારો, બાઈ છું તોય તારો, અમથા ડોશી જેવો છું તોય તારો, જબર કાકા જેવો છું તોય તારો છું. જય શ્રી કૃષ્ણ.